બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ધનકવાડા ગામેથી એક 16 વર્ષની સગીરાનું અપહરણ થયાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધો છે। ગત તારીખ 9 ડિસેમ્બરના સાંજના સમયે ઓગળ તાલુકાના જામપુર ગામનો પિન્ટુ રમેશ ઠાકોર નામનો શખ્સ આ સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોવાની વિગતો પ્રકાશવામાં આવી છે। આ મામલે સગીરાની માતાએ દિયોદર પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હોવા છતાં આજે 10 દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો છે, છતાં દિયોદર પોલીસને સગીરાને શોધવામાં કોઈ પણ પ્રકારની સફળતા મળી નથી। દીકરીના વિરહમાં અત્યારે તો માતા પિતાની હાલત કફોડી બની છે અને સગીર યુવતીના અપહરણમાં તપાસમાં પોલીસની ઢીલીની કામગીરીને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આરોપી પિન્ટુ રમેશ ઠાકોર સગીરાને પટાવી ફોસલાવી તેના ઘર નજીકથી અપહરણ કર્યું હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે। ફરિયાદ નોંધાઈને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં અપહરણનો આરોપી પોલીસ પકડથી હજુ દૂર છે। અત્યારે તો સગીરાની કઈ હાલત છે તેની કોઈ ભાળ નથી। પરિવારજનોનો આક્ષેપ છે કે તેઓ પોલીસ મથકના સતત ધક્કા ખાઈ રહ્યા છે, છતાં તપાસના નામે માત્ર આશ્વાસન જ મળી રહ્યું છે। સગીર યુવતીની માતાએ રડતી આંખે મીડિયા સામે પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે ઘણા દિવસોથી વીતવા છતાં અમારી દીકરી ગુમ છે। પોલીસ તંત્ર હજુ અંધારામાં ફાંફા મારી રહ્યું છે। તેઓએ વાવથરાદના જિલ્લા પોલીસ વડાને તપાસ કરાવી આરોપીને ઝડપી પાડવા અને તેમને દીકરીની હેમખેમ પરત સોંપવા હાજરી કરી છે। ત્યારે સાંભળો આ અપહરણ થયેલ સગીરાની માતા શું કહી રહી છે। આ આપને સીધા માર રિંકુ મોને લકડા લેતા હતા તે રિંકુ એટલેથી થોડીક વાર છી અને રિક્ષાનો અવાજ અમે વાપર્યો પણ એ હું ગોચ કરી પણ રિક્ષા એટલેથી મારી છોકરી ગાયબ થઈ ગઈ છે। એટલે 4-5 જણા લેવા આવેલા હતા, મને પાક્ષી વાળા કહેતા હતા અને જોમપોર હગાઈ કરેલી હતી। એ છોકરો ઈયો માથે શક છે અમને કોણ અમે મારા છોકરીને 16 વર્ષ શ્યાં છે, અમે ફરિયાદ કરી છે પણ પોલીસ કોઈ ઉત્તર નામ નહીં લેતી। અમે ફરિયાદ આલી છે પણ 10-15 દાડથી ધક્કા ખાતા પોલીસ કોઈ ઉત્તર નહીં લેતી। હવે શું કરે પોલીસ નમ્ર વિનંતી અમારી છોકરીને તાત્કાલિક ગોચીને લઈ આલે એવી પોલીસને નમ્ર વિનંતી કરું છું।